ગુજરાત મોડેલની વરવી વાસ્તવિકતા ગરુડેશ્વર તાલુકાના એસઓયુથી 10 કિલોમીટર દૂર આવેલ ચાપટ ગામેથી સામે આવી છે, જ્યાં રસ્તાના અભાવે જોડીમાં હોસ્પિટલ લઈ જવાથી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપ્યો હતો। આદિવાસી નર્મદા જિલ્લામાં 3000 કરોડના ખર્ચે વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે। જો કે ગરુડેશ્વર તાલુકામાં એસઓયુથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા ચાપટ ગામે હજી વિકાસ પહોંચ્યો નથી। ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં રસ્તાના અભાવે હજી પણ ગામ લોકો પાષાણ યુગનું જીવન જીવી રહ્યા છે। અહીં રસ્તા સાથે બીજી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ચાપટ ગામની આદિવાસી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે જોડી બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી। જો કે મહિલા સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા પગદંડીવાળા માર્ગ પર જ જોડીમાં પ્રસૂતિની પીડા ઉપડી હતી અને અડધે રસ્તે જ તેને બાળકને જન્મ આપ્યો હતો। આદિવાસી વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષે પણ વિકાસ નહીં પહોંચવા અંગે દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર નિશાન સાધ્યું છે। તેઓએ ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે શું આ ગુજરાત મોડલ અને વિકસિત ભારત છે? સરકાર આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વીજળીની સુવિધાઓ વિકસાવે તેવી પણ માંગ તેઓએ કરી હતી। આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે। ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી। ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે। ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે। ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે।